કેદુના કહેતા હતા ને સીવી બનાવવાનું છે ને એ ગુજરાતીમાં હવે યુટ્યુબમાં વિડીયો બનાવો, મોટો વિડીયો બનાવવા. તમે આગળ આપણે કદાચ કયો બનાવ્યો ઇંગ્લિશમાં, ઇંગ્લિશમાં મેળ ન આવ્યું ને એમાં કંઈ મેં ડિટેલમાં નહોતું કીધું. એટલે આપણે વાત કરી હતી કે મેં કીધું મને ટાઈમ મળે ને એટલે હું છે ને મારી રીતનું એક શોર્ટકટ છે, મીન્સ કે જેની પાસે લિંક્ડઇનની વ્યવસ્થિત હશે ને એ લોકોનું તો ફટાફટ સીવી બની જાય ને પછી એમાં મોડિફિકેશન કરવાના આવશે. એટલે ઓલું કે ને એક મોડલ બની જાય પછી એમાં તમે નાના મોટા એડ કરવાના રહીએ એ રીતનું આપણે હવે સીવી બનાવવાનું હોય. બરાબર, હવે હું તમને મારી સ્ક્રીન ઉપર લઈ જાઉં, તમે ફટાફટ એને લેપટોપ લઈને બેસી જાઓ, બીજી મગજમારી ન કરો. લેપટોપ જેટલા પાસે ન હોય એ બાજુવાળાનું લઈને બેહો ને બેસી જાઓ, પછી ન કહેતા કે હું રહી ગયો. ફોલો કરવા માંડજો, આવડો જે સ્ટેપ ફોલો કરો નહીં. લિંક્ડઇન ઉપર આવી ગયા ને આવડું આ પેજ ઉપર આવીને રિસોર્સ ઉપર તમારે ક્લિક કરવાનું, ત્યાં તમારે સેવ PDF કરી નાખવાની, જ્યાં તમારું આવડું આખું સીવી છે ને ડાઉનલોડ થઈ ગયું. બરાબર, હવે એક બીજી વેબસાઇટ છે ક્લાઉડ AI કરીને, એમાં આવડો પ્રોમ્પ્ટ નાખવાનો હોય ને જોડે જોડે ઓલું જે સીવી ડાઉનલોડ કર્યું ને તમે એ ઓલી લિંક્ડઇન વાળી PDF આમાં મૂકી દેવાની છે. ઉપર કંઈ ગઈ પ્રોફાઇલ 1 મારી હતી ને એને આમાં ઓપન કરી, ઓપન કેમ નથી થતી, ઓપન. હવે ઓપન થઈ જાય ને પછી સોનેટ 4.5 રાખીને એને જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું. હવે છે ને એક લેનેક્સનો કોડ જનરેટ થાય. હવે લેનેક્સનો કોડ ને એ બધું શું છે તો એ બધું મને બહુ ડિટેલમાં નથી ખબર, મેં બધું ઓનલાઈન શીખીને તમને આપું. મજા આવે તો ફોલો કરજો, મીન્સ કે આવડી આ વસ્તુને. બાકી એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે તમે માર્કેટમાં ગમે એમ પૈસા આપવાનો 50 100 ભાઈ મારું સીવી જોઈ ગયો. એ લોકો આ જ કરે છે. હું તમને ખાલી જસ્ટ એક એક્ઝામ્પલ આપું. જો આ કોડ એકવાર જનરેટ થઈ જાય ને પછી તમને કહું કે આગળની એક વેબસાઇટમાં જવાનું હોય ત્યાં ટીકડે ટીક તમારું સીવી તમને હાથમાં આપી દેવાનું છે. કોડને કોપી કરી લેવાનો છે. કોડને કોપી થઈ જાય ને એટલે સીધું વહી આવવાનું છે એક overleaf.com કરીને વેબસાઇટ છે. એમાં વેબસાઇટ ઉપર તમે આવશો, એમાં ક્રિએટ ન્યૂ પ્રોજેક્ટ કરવાનો, લોગિન વગેરે બધું કરવું પડશે, એ તમારી રીતનું જોઈ લીજો. હવે આ ક્રિએટ ન્યૂ પ્રોજેક્ટ, બરાબર, એમાં બ્લેન્ક પ્રોજેક્ટ કોઈ બી નામ આપી દેવાનું છે, જી મજા આવે. મેં સીવી લખી નાખ્યું છે ને આ ક્રિએટ, બરાબર. હવે આ બધો જેટલો કોડ છે ને એને બધા એને રિમૂવ કરી નાખવાનો, મીન્સ કે ડિલીટ કરો. અને જે ઓલો કોપી કરીને લાવ્યા હતા ને પાછળ વાળો એને પેસ્ટ કરીને રીકમ્પાઇલ આપી દેવાનો. આ રીકમ્પાઇલ આપ્યું ને તમે જોઈજો. હવે સીવી જોવો તમે, બરાબર, સીવી બની ગયું ટીકડે ટીક ઉભા રહ્યો. હવે એને હું ડાઉનલોડ કરીને બતાવું હું તમને. હવે એક જ મિનિટ કહી ગયું ATS સીવી. હવે આ 1.5 પેજનું બનાવ્યું, બરાબર. આમાં જેટલી ઇન્ફોર્મેશન તમે નાખી હોય ને એટલી એ લોકો ટ્રાય કરે એમાંથી લેવાની, પણ થોડી ઘણી આપણે એડ કરી દેવાની. અને હવે એ કઈ રીતની એડ કરવાની, તમે જે બી જોબ રોલમાં એપ્લાય કરતા હોય ને એને લગતું પછી આમાં એડ કરવું પડે થોડું ઘણું. એટલે એટલીસ્ટ 2 પેજનું બનાવવાનું. આ લોકોએ છે ને 1.5 પેજનું તો બનાવી દીધું છે. અને હવે તમારે ભાઈ હાવ પ્રોપર ગ્રેજ્યુએટ હોય ને તો આમાં છે ને એજ્યુકેશનમાં થોડોક વધારે ડિટેલ રાખવાની ટ્રાય કરવાની. હવે એજ્યુકેશનમાં કેવું કે અહીંયા યુનિવર્સિટીના આ તે બધું લખેલું પડ્યું છે, બરાબર, કે 2 યુનિવર્સિટીના નામ આપી દીધા, ક્યાં ક્યાં હું કર્યું હતું, પણ એમાં તમે કયા કયા સબ્જેક્ટ ભણ્યા હો, કયા ડેઝર્ટેશનના પ્રોજેક્ટ હતા, એ બધું આમાં એડ કરવાનું રાખવાનું. એટલે તમારું સીવી થોડુંક મોટું બનશે. અને બસ આટલું હતું સીવીમાં, કંઈ બહુ લાંબુ નથી. અને જેને કદાચ મારું પ્રોપર સીવી હજી જોતું હોય, આમાં કેવું કે આ તો એક AI બનાવેલું છે. હવે મેં આમાં મોડિફિકેશન કરીને મારું ઇન્સ્ટામાં બાયોમાં લગાવેલું છે સીવી. જે ઇન્સ્ટાગ્રામમાં હશે એને તો ખબર જ હશે કે એનું સીવી મારું કયા દિવસનું એમાં લગાવેલું. એટલે ત્યાંથી તમારે જોવો એઝ અ રેફરન્સ તમે યુઝ કરી શકો. અને સરખી રીતનું બનાવજો, પછી ન કહેતા કે ખીજાણા. હા, ને ખીજાવું પડે. આટલું બધું તૈયાર રેડીમેડ માલ આપે તો એ કરતા નથી તમે બધાય. કાંઈ નહીં, હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી છે. આપણો યુટ્યુબનો પહેલો વિડીયો છે ગુજરાતીમાં પ્રોપર આ બેહીને સેટઅપ બેટઅપ બનાવીને. જોઈએ હવે કેવું કાલે. કંઈક ક્વેરી હોય ને તો કોમેન્ટો નાખજો એટલે ખબર પડે કે ભાઈ આવું યુટ્યુબમાં બનાવો, ઓલું બનાવો. તો યુટ્યુબમાં આપણે એવું ચાલુ કરશું. થેન્ક યુ.